મગની દાળના ઢોકળા જે ખાવામાં સોફ્ટ અને રૂ જેવા પોચા બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, ઢોકળાનું બેટર પ્રોપર બનાવવામાં આવે તો ઢોકળા છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે. સાથે અહીંયા મગની દાળ અને મુગર દાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે ઢોકળા ખાવામાં હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે. ઢોકળાને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તો ખાવામાં એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવા મગની દાળના ઢોકળાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, મગની દાળના ઢોકળા બનાવવા માટે 1 કપ ચોખા લેવાના છે, 1.5 કપ મોગર દાળ લેવાની છે અને અડધો કપ મગની જે ફોતરાવાળી દાળ આવે છે તે લેવાની છે. અહીંયા ઢોકળા બનાવવા માટે 2 દાળનો ઉપયોગ કર્યો છે, મોગર દાળ અને ફોતરાવાળી દાળ. તમારે બીજી દાળ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. હવે માપ તમે જોઈ લીધું છે કે અહીંયા 1 કપ ચોખા છે તેના પ્રમાણમાં દાળનું પ્રમાણ વધારે લેવાનું છે જેથી ઢોકળા છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. હવે દાળ ચોખાને સાથે મિક્સ કરવાનું છે અને 2 થી 3 વાર ધોઈ લેવાના છે જેથી ઉપરની ડસ્ટ હોય તે નીકળી જાય. તો અહીંયા દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લઈશું. હવે દાળ અને ચોખા ડૂબી જાય તેટલું પાણી ઉમેરવાનું છે અને ઓવરનાઇટ પાણીમાં પલાળી અને મૂકી રાખવાના છે જેથી દાળ અને ચોખા છે તે સરસ એવા સોફ્ટ થઈ જશે. અહીંયા ઢોકળાનું બેટર બનાવવા માટે મેં રાત્રે દાળ અને ચોખા પલાળીને મૂકી રાખ્યા છે. હવે સવારે તમે જુઓ છો કે દાળ અને ચોખા છે તે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે. તો હવે એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું છે. આ દાળ ચોખામાંથી આપણે બેટર છે તે રેડી કરીશું. તો મિક્સર જાર લેવાનું છે અને પાણી ન હોય તે રીતે આપણે દાળ અને ચોખાને લઈ લેવાના છે. પાણી સાથે દાળ ચોખાને પીસવાના નથી, પાણી છે તે નીકાળી લેવાનું છે. તો આ રીતે આપણે મિક્સર જારમાં લઈ અને તેને ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર છે તે હોવું જોઈએ. વધારે જાડું પણ નહીં અને પતલું નહીં, આ રીતે મીડિયમ બેટર આપણે રેડી કરવાનું છે. દાળ અને ચોખાને મિક્સર જારમાં ક્રશ કરતી વખતે પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો તમને જરૂર લાગે તો 2 ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરી શકો છો. અહીંયા મને જરૂર લાગે છે એટલે 2 ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરીશ અને બેટરને રેડી કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે ઢોકળાનું બેટર છે તે રેડી થઈ ગયું છે, પણ બેટર પ્રોપર રેડી નથી થયું. એટલે કે જ્યારે પણ ઢોકળાના બેટરમાં આથો આવશે ત્યારે આપણા ઢોકળા છે તે એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા બનીને તૈયાર થશે. ઢોકળાને સોફ્ટ બનાવવા માટે અહીંયા આપણે દહીં ઉમેરવાનું છે. દહીં ખાટું હોય તેવું લેવાનું છે. દહીં ઉમેરી અને સારી રીતે મિક્સ કરવાનું છે અને ઢાંકણ ઢાંકી અને 7 થી 8 કલાક માટે બેટરને રહેવા દેવાનું છે જેથી આથો છે તે સરસ એવો આવી જશે. ઢોકળાના બેટરમાં આથો આવશે તો ઢોકળા સોફ્ટ બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, ઢોકળા બનાવવા માટે મેં લસણ અને 3 થી 4 લીલા મરચાં લીધા છે, તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. હવે બેટરને આપણે 7 થી 8 કલાક થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આથો સરસ એવો આવી ગયો છે. અહીં આપણે ઘરે જ બેટરને રેડી કર્યું છે તો પરફેક્ટ એવા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ જશે. તો આ રીતનું બેટર હશે તો ઢોકળા છે તે પ્રોપર બનીને તૈયાર થઈ જશે. ઢોકળાના બેટરમાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. ફ્રેન્ડ્સ, બેટરમાં હળદર વધારે ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો હળદર વધારે પડી જશે તો જ્યારે પણ ઢોકળા બેક કરો છો ત્યારે લાલ સ્પોટ આવી જશે. એટલે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે હળદરનું પ્રમાણ ઓછું રાખવાનું છે. હવે લસણ અને મરચાંની પેસ્ટ રેડી કરી હતી તે પણ ઉમેરી લેવાની છે. ઢોકળામાં લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાથી ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. તો આ રીતનું બેટર છે તે પ્રોપર હોવું જોઈએ તો ઢોકળા સોફ્ટ બનીને તૈયાર થશે. હવે 1 પ્લેટ ઢોકળા બને તેટલું બેટર એક બાઉલમાં લઈ લેવાનું છે. હવે તે જ બેટરમાં ઈનો એડ કરવાનો છે. પણ ફ્રેન્ડ્સ, તમારે ઈનોનો ઉપયોગ ના કરવો હોય તો ખાવાના મીઠા સોડા આવે છે તે પણ તમે લઈ શકો છો. અહીંયા હું ઈનો લઈશ અને ઈનોની ઉપર લીંબુનો જ્યુસ એડ કરીશ અને સારી રીતે હલાવી લઈશ જેથી ઈનો છે તે એક્ટિવ થઈ જશે અને તમે ખાવાના મીઠા સોડા એડ કરશો તો પણ તે એક્ટિવ થઈ જશે અને ઢોકળા છે તે એકદમ રૂ જેવા પોચા અને સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. હવે ઢોકળા બનાવવા માટે પ્લેટ લેવાની છે અને પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે.
હવે પ્લેટમાં ઢોકળાનું બેટર ઉમેરવાનું છે અને બેટરની ઉપર સૂકું લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે. તમારા શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ અહીંયા હું સૂકું લાલ મરચું સ્પ્રિંકલ કરીશ. સાઈડમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, તો પાણી પણ ગરમ થઈ ગયું છે. તો ઢોકળિયામાં ઢોકળાની પ્લેટને મૂકી દેવાનું છે અને 6 થી 7 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે ઢોકળાને સ્ટીમ થવા દઈશું, એટલે કે ઢોકળાને બાફવા મૂકી દઈશું. ફ્રેન્ડ 7 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લેવાનું છે કે ઢોકળા સ્ટીમ થયા છે કે નહીં. તો હવે એક ચપ્પુ લેવાનું છે અને ચપ્પુને આ રીતે ચેક કરવાનું છે. ચપ્પુ ક્લીન આવે એટલે તમારે સમજી લેવાનું કે ઢોકળા છે તે સ્ટીમ થઈ ગયા છે. અહીંયા આપણું ચપ્પુ ક્લીન આવ્યું છે એટલે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. તો હવે ઢોકળાની પ્લેટને સાઈડમાં લઈ લઈશું અને બીજી પ્લેટને પણ સ્ટીમ કરવા મૂકી દેવાનું છે. મગની દાળના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે, પણ ઢોકળા ગરમ હોય ત્યારે કટ નથી કરવાના. ઢોકળા ઠંડા થઈ જાય પછી જ કટ કરવાના છે. તો આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે, તો તેને આ રીતે કટ કરી લઈશું. હવે ઢોકળામાં વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી રાઈ ઉમેરવાની છે અને લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. ફ્રેન્ડ્સ, લસણ અને મરચાંનો ટેસ્ટ છે વઘારમાં બહુ સરસ લાગે છે. જરૂરથી તમે ટ્રાય કરજો અને તમારી પાસે મીઠા લીમડાના પાન હોય તો પણ જરૂર એડ કરજો, જેથી તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. અહીંયા 2 લીલા મરચાં લીધા છે, તેને પણ ઉમેરી લઈશું. સફેદ તલ લેવાના છે અને થોડુંક એવું પાણી ઉમેરવાનું છે. તો આપણો વઘાર છે તે રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ઢોકળા છે તે સોફ્ટ અને રૂ જેવા પોચા બનીને તૈયાર થઈ ગયા છે. ઢોકળાનું બેટર પ્રોપર હોય તો ઢોકળા છે તે સોફ્ટ બનીને તૈયાર થાય છે. સાથે ઢોકળા ખાવામાં પણ હેલ્ધી છે. તમે બ્રેકફાસ્ટમાં પણ ઢોકળા છે તે સર્વ કરી શકો છો. અહીંયા ઢોકળાનો વઘાર પણ રેડી છે, તો ઢોકળાની ઉપર વઘારને આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે. તો પરફેક્ટ એવા મગની દાળના ઢોકળા જે ખાવામાં હેલ્ધી છે, સાથે પ્રોટીનથી ભરપૂર છે. આ ઢોકળાને તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો, ડિનરમાં પણ ઢોકળાને સર્વ કરી શકો છો. બાળકોને પણ તમે લંચ બોક્સમાં સર્વ કરી શકો છો, કેમ કે અહીંયા મગની દાળનો ઉપયોગ કર્યો છે, જેથી ખાવામાં હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે. તો મગની દાળના ઢોકળા જે ખાવામાં હેલ્ધી તો છે, સાથે પ્રોટીનથી ભરપૂર છે. અને ફ્રેન્ડ્સ, આજની રેસીપી એટલે મગની દાળના ઢોકળા જે ખાવામાં સોફ્ટ, રૂ જેવા પોચા અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર થાય છે. પણ મગની દાળના ઢોકળા સોફ્ટ ત્યારે જ બને છે કે ઢોકળાનું બેટર પ્રોપર બને. ઢોકળાના બેટરમાં આથો પ્રોપર આવ્યો હશે તો ઢોકળા છે તે સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે પણ જરૂર ટ્રાય કરજો. તમારા ઢોકળા પણ એટલા સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. તો આજના મારા મગના દાળના ઢોકળાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. અને હા ફ્રેન્ડ્સ, આજનો મારો ઢોકળાનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો और ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આજે નવી એક હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય. જય શ્રી કૃષ્ણ.